હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તમારા સૌનું બીઆરસી ભવન વારાહીમાં ઓનલાઈન લર્નિંગ એન્ડ ટીચિંગમાં હું પટેલ નિકિતાબેન કનુભાઈ શ્રી મડોદરા પ્રાથમિક શાળામાંથી તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ઓનલાઈન લર્નિંગમાં એક મહત્ત્વનો ગ્રામર પોઈન્ટ ધ વર્બ્સ અને તેના પ્રકારો વિશે ભણવા જઈ રહ્યા છીએ. કોઈપણ ગ્રામરનો પોઈન્ટ શીખતા પહેલાં આપણે પહેલાં મેન્ટલી પ્રિપેર થવું જરૂરી છે. તો મેન્ટલી પ્રિપેર થવા માટે નોટ અને પેન લઈને બેસો. તો આ ટૉપિકની ચર્ચા કરતાં પહેલાં વર્બ્સ એ ક્યાંથી આવે છે અને વર્બ્સનું મુખ્ય ફંક્શન, એના કાર્ય શું છે તે સમજવા જરૂરી છે. તો વર્બ એ શું છે? વર્બ એટલે ક્રિયાપદ કે જે પાર્ટ્સ ઓફ સ્પીચનો એક પ્રકાર છે, ચોથા નંબરનો પ્રકાર છે. તો હવે પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું? તો પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે દરેક વાક્ય શબ્દોનું બનેલું હોય છે અને શબ્દોના અલગ અલગ ફંક્શન અને લક્ષણો હોય છે અને તેના આધારે પાર્ટ્સ ઓફ સ્પીચ બને છે. તો પાર્ટ્સ ઓફ સ્પીચના મુખ્યત્વે 8 પ્રકારો છે, જેમાંનું પ્રથમ છે નાઉન. ગુજરાતીમાં આપણે નામ અને સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો નામ એ શું છે? તો કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ગુણને દર્શાવવા માટે નામનો ઉપયોગ થાય છે, જેને નાઉન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ધ રામાયણ એન્ડ મહાભારત આર ધ મોસ્ટ પોપ્યુલર એપિક્સ ઓફ ઇન્ડિયા. અહીંયા રામાયણ અને મહાભારત એ નાઉન તરીકે વપરાય છે. હવે અહીંયા એ યાદ રાખવાનું કે જે શબ્દ છે એનું દરેક પાર્ટ્સ ઓફ સ્પીચમાં ફંક્શન બદલાતું રહે છે. એટલે એક વાક્યમાં જે નાઉન હોય તે બીજા વાક્યમાં પ્રોનાઉન પણ બની શકે છે. હવે પાર્ટ્સ ઓફ સ્પીચનો બીજો પ્રકાર છે પ્રોનાઉન. તો વોટ ઇઝ પ્રોનાઉન? તો પ્રોનાઉન એટલે કે સર્વનામ. સર્વનામ શું છે? તો સર્વનામ એ નામના જગ્યાએ ઇન્સ્ટેડ ઓફ નાઉન કે જે નામના જગ્યાએ વપરાય તેને પ્રોનાઉન કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ, વસ્તુ કે ગુણના સ્થાને જે શબ્દ વપરાય તેને આપણે પ્રોનાઉન તરીકે ઓળખીએ છીએ. પ્રોનાઉન દાખલા તરીકે હું પોતે, મારું નામ છે નિકિતા, નિકિતાની જગ્યાએ જે શબ્દ વપરાય એને પ્રોનાઉન કહે છે. રાજેશ ઇઝ ગોઈંગ ટુ ટેમ્પલ. તો હુ ઇઝ ગોઈંગ ટુ ટેમ્પલ? તો હી ઇઝ ગોઈંગ ટુ ટેમ્પલ. અહીંયા હી, શી, ઇટ, ઇઝ, હી, સી, ઇટ, યુ, વી, યુ, ધે, આર આ બધા જ પ્રોનાઉન કહેવાય છે. નામના બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ તરીકે ઓળખીએ છીએ. હવે છે એડવર્બ. તો વોટ ઇઝ એડવર્બ? તો એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. જે ક્રિયા વિશેષણ એટલે જે ક્રિયાનું વિશેષતા દર્શાવે, તેનો ગુણ દર્શાવે તેને એડવર્બ કહેવામાં આવે છે. હી રેન ફાસ્ટ. હી રેન ફાસ્ટ. તે ઝડપથી દોડી રહ્યો હતો. દોડે છે કે એવું? તો ફાસ્ટ. તો હી રેન ફાસ્ટ. અહીંયા કોઈ શબ્દ સમૂહનો ગુણ દર્શાવે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે કન્જક્શન. વોટ ઇઝ કન્જક્શન? કન્જક્શન મીન્સ સંયોજક. સંયોજકના પણ અંગ્રેજીમાં 2 પ્રકાર પડે છે. એક સિમ્પલ કન્જક્શન અને એક કમ્પાઉન્ડ કન્જક્શન. જે કન્જક્શનમાં એક જ શબ્દ કે શબ્દ સમૂહ હોય તેને સિમ્પલ કન્જક્શન કહેવામાં આવે છે અને જે કન્જક્શન 1 કે 2 શબ્દ સમૂહોથી બનેલો હોય તેને કમ્પાઉન્ડ કન્જક્શન કહેવામાં આવે છે. સિમ્પલ કન્જક્શન એટલે કે બાય, ફ્રોમ, ઇન, આઉટ, અપોન, બિલો વગેરેને સિમ્પલ કન્જક્શન કહેવામાં આવે છે. અને બીજું છે કમ્પાઉન્ડ. ઇન્સ્ટેડ ઓફ, ઇન ફ્રન્ટ ઓફ, વિથ અ વ્યૂ ટુ, ડિસ્પાઇટ ઓફ, મેટર, સોલ્વ ઓફ આ બધા જ કમ્પાઉન્ડ કમ્પાઉન્ડ કન્જક્શન તરીકે ઓળખીએ છીએ. હવે બીજો પ્રકાર છે ઇન્ટરજેક્શન. વોટ ઇઝ ઇન્ટરજેક્શન? ઇન્ટરજેક્શન એટલે ઉદ્ગારવાચક શબ્દ, જે પાર્ટ્સ ઓફ સ્પીચનો એક પ્રકાર છે અને તે કોઈ 2 વસ્તુ કે વ્યક્તિ વચ્ચેના સંબંધને દર્શાવવા માટે, કોઈ સ્થિતિ હોય તેનો સંબંધને દર્શાવવા માટે ઇન્ટરજેક્શન વપરાય છે. હવે છે વર્બ. તો વોટ ઇઝ વર્બ? વર્બ એટલે ક્રિયાપદ, જે આજે આપણે ભણવાના છીએ. કે કોઈ વ્યક્તિ કે વસ્તુ શું કરી રહ્યા છે તેની સ્થિતિ દર્શાવે છે, તેનું કાર્ય દર્શાવે છે, તેને આપણે વર્બ તરીકે ઓળખીએ છીએ, જેનો આપણે આગળ વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. બીજું છે એડજેક્ટિવ. વોટ ઇઝ એડજેક્ટિવ? તો એડજેક્ટિવ એટલે વિશેષણ. કોઈ વ્યક્તિ, વસ્તુનો ગુણ દર્શાવે તેને વિશેષણ કહેવામાં આવે છે. હી ઇઝ ઇટિંગ સ્વીટ એપલ્સ એટલે તે મીઠા સફરજન ખાઈ રહ્યો છે. અહીં એપલ્સ કેવા છે? તો સ્વીટ, મધુર, મીઠા. તો અહીં કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ કે સ્થિતિનો જે ગુણ દર્શાવે, એનું મહત્ત્વ દર્શાવે એને આપણે એડજેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. તો આટલા વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે પાર્ટ્સ ઓફ સ્પીચના મુખ્યત્વે 8 પ્રકાર છે. નાઉન, પ્રોનાઉન,
એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, ઇન્ટરજેક્શન, કન્જક્શન. હવે અને એક રહી ગયો પ્રેપોઝિશન. વોટ ઇઝ પ્રિપોઝિશન? પ્રિપોઝિશન એટલે નામયોગી અવ્યય. નામયોગી અવ્યય હંમેશા નામ અને સર્વનામના આગળ વાપરવામાં આવે છે. હવે આપણે વર્બ વિશે ભણવા જઈએ તો વર્બ એટલે શું? પહેલાં તો વર્બ વોટ સબ્જેક્ટ ડઝ ઓર ઇન્ડિકેટ, જે કર્તા દર્શાવે છે, એની સ્થિતિ દર્શાવે છે, એને આપણે વર્બ એટલે ક્રિયાપદ કહીએ છીએ. ક્રિયાપદ હંમેશા 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. તો એનું પ્રથમ પાર્ટ હોય એને રૂટ અથવા બેઝ કહેવાય છે. દાખલા તરીકે ગો, એનું પાસ્ટ ફોર્મ હોય ગોનું વેન્ટ અને પાર્ટિસિપલ ગો, વેન્ટ અને ગોન. આમ દરેક ક્રિયાપદ 3 ભાગમાં વહેંચાયેલું હોય છે, ગો, વેન્ટ અને ગોન. હંમેશા યાદ રાખવું કે વર્બને આપણે કાળ પ્રમાણે જ એનો ઉપયોગ કરવાનો હોય છે, કે જેમાં એક્ટિવ અને પેસિવ વાક્ય રચના પણ હંમેશા યાદ રાખવી પડે છે. એક્ટિવ અને પેસિવમાં કર્તા અને ક્રિયાપદ, કર્તા પોતે ક્રિયા કરતો હોય તો એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે, કે જેમાં ક્રિયાપદનું અલગ રૂપ આવે છે, અને પેસિવ વોઇસમાં ક્રિયા કોઈ બીજા અન્ય દ્વારા થતી હોય તેને પેસિવ વોઇસ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ક્રિયાપદનું અલગ રૂપ મૂકવામાં આવે છે. આપણે વાત કરી રહ્યા છીએ વર્બ. તો વર્બ એટલે ક્રિયાપદ. હંમેશા યાદ રાખવું કે કોઈ પણ ક્રિયા વર્બ વગર પોસિબલ છે નહીં. ક્રિયા કરવા માટે ક્રિયાપદની જરૂર પડતી હોય છે, જેને આપણે વર્બ તરીકે ઓળખીએ છીએ. આઈ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલમાં જાઉં છું. એટલે ગો એટલે જવું, આ એટલે હું, અને સ્કૂલ એટલે શાળામાં. હું શાળામાં જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ, હું મંદિરમાં જાઉં છું. અહીંયા પણ એકનું એક ક્રિયાપદ જે આઈએનજી ગેરાઉન્ડ લગાવવામાં આવ્યું છે, એટલે ક્રિયાપદનું સ્વરૂપ બદલાય છે. હવે આપણે ક્રિયાપદના પ્રકારો વિશે જાણીશું. તો વર્બ્સ ટાઈપ્સ, તેના મુખ્યત્વે 4 પ્રકાર પડે છે. મેઇન વર્બ, ઓક્ઝિલરી વર્બ્સ. બીજો પ્રકાર છે ફિનાઇટ એન્ડ નોન ફિનાઇટ વર્બ. ત્રીજો પ્રકાર છે ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ વર્બ. અને ચોથો પ્રકાર છે વીક અને સ્ટ્રોંગ વર્બ. વીક અને સ્ટ્રોંગ વર્બ મીન્સ રેગ્યુલર એન્ડ ઇરેગ્યુલર વર્બ. તો પહેલાં આપણે સમજીશું મેઇન અને ઓક્ઝિલરી વર્બ. મેઇન વર્બ એટલે શું? તો આપણે જ્યારે પણ ચોપડી પ્રથમવાર ખોલીએ ગ્રામરની, એમાં જે ક્રિયાપદને ટુ સાથે જોડેલું હોય, ઇન્ફિનિટિવ સાથે જોડેલું હોય, એટલે કે ટુ સાથે જોડેલું હોય, તેને આપણે મેઇન વર્બ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ટુ પ્લે, ટુ સિંગ, ટુ સ્પીક, ટુ ગો, ટુ વોચ, ટુ રન. દરેક ક્રિયાપદ ટુ સાથે જોડેલું હોય તેને આપણે મેઇન ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ. અથવા તો આઈએનજી રૂપ સાથે જોડેલું હોય કે પાર્ટિસિપલ સાથે જોડેલું હોય તેને પણ મેઇન વર્બ તરીકે ઓળખીએ છીએ. આઈએનજીવાળા ક્રિયાપદો દાખલા તરીકે ગોઈંગ, વોચિંગ, પ્લેઇંગ, સ્લીપિંગ, ટેલિંગ, આ બધા જ મેઇન વર્બ તરીકે ઓળખીએ છીએ. પાર્ટિસિપલ સાથે વર્બ જોઈન્ટ હોય એટલે કે વોચડ, સ્ટોપ્ડ, ગોન, આ દરેક શબ્દો કે જેને ઈડી જોડાયેલું હોય, જે ક્રિયાપદને ઈડી કે ડી એકલો જોડાયેલો હોય તો તેને પણ મેઇન વર્બ તરીકે ઓળખીએ છીએ. હવે બીજો પ્રકાર છે ઓક્ઝિલરી વર્બ. તો વોટ ઇઝ ઓક્ઝિલરી વર્બ? તો યાદ રાખવું કે જે ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદના સહાયક રૂપે એના હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગમાં થતો હોય તેને આપણે મોડલ ઓક્ઝિલરી વર્બ કહેવામાં આવે છે. મોડલ ઓક્ઝિલરી વર્બ હંમેશા મેઇન મૂળ ક્રિયાપદ સાથે જ ઉપયોગ થાય છે. હવે અહીંયા ઓક્ઝિલરી વર્બના પણ 2 પ્રકાર છે, પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ એન્ડ ઓક્ઝિલરી વર્બ્સ. પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ એટલે કયા? તો ટુ બી, હેવ અને ટુ બી, હેવ, આ બધા જ પ્રાઇમરી મોડલ ઓક્ઝિલરી વર્બ છે. અને એટલે કે ઇઝ, એમ, આર, વોઝ, વર, હેઝ, હેવ, આ દરેક પ્રાઇમરી મોડલ ઓક્ઝિલરી વર્બ છે. અને બીજા નંબરનું છે મોડલ ઓક્ઝિલરી વર્બ. તો મોડલ ઓક્ઝિલરી વર્બ કયા છે? તો મે, માઇટ, વિલ, વુડ, શેલ, શુડ, મસ્ટ, આ દરેક ક્રિયાપદો એ સહાયકારક ક્રિયાપદો મોડલ ઓક્ઝિલરી વર્બ છે. અને એમાં પણ સ્પેશિયલ મોડલ ઓક્ઝિલરી વર્બ છે. સ્પેશિયલ એટલે ખાસ પ્રકારના, ડેર, નીડ, ઓટ ટુ, આ 3 પ્રકારના એ સ્પેશિયલ મોડલ ક્રિયાપદ છે. હાલ આપણે જોયું મેઇન અને મોડલ. હવે ત્રીજો પ્રકાર છે ફિનાઇટ અને નોન ફિનાઇટ વર્બ. એટલે શું? ફિનાઇટ અને નોન ફિનાઇટ વર્બ એટલે વિકારી અને અવિકારી વર્બ.
વોટ ઇઝ વિકારી અને અવિકારી વર્બ? તો ફિનાઇટ વર્બ એટલે કે જ્યારે કોઈ વાક્યમાં આપણે ક્રિયાપદ લગાવીએ તેને એકવચન અને બહુવચન અને પુરુષ પ્રમાણે એનું પેટર્ન બદલાતી હોય, ગોનું ગોઝ થતું હોય, આઈ જોડે મુખ્ય ક્રિયાપદ આવતું હોય પણ વી જોડે ગોઝ આવે, આઈ જોડે ગો આવે. ઇટ મીન્સ કે જે ક્રિયાપદ વ્યક્તિના એકવચન, દ્વિવચન અને ત્રીજો પુરુષ તેમજ એકવચન અને બહુવચનમાં જે ક્રિયાપદ ચેન્જ થતા હોય, બદલાતા હોય, જેનું સ્વરૂપ બદલાતું હોય તેને ફિનાઇટ વર્બ્સ કહેવામાં આવે છે. અને નોન ફિનાઇટ વર્બ્સ એટલે અવિકારી ક્રિયાપદ કે જેનો કોઈ પણ સ્થિતિમાં ચેન્જ થતો નથી. દાખલા તરીકે સ્ટોપ્ડ, વોચડ, પ્લેડ કે જેવા ક્રિયાપદને કોઈ ઈડી અને આઈએનજી સાથેના કોઈ પણ ક્રિયાપદને એકવચન, બહુવચન કે પુરુષ સાથે કોઈ લેવા દેવા હોતો નથી, એ જેમના તેમ વપરાય છે. હવે ત્રીજો પ્રકાર છે ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ્સ. તો વોટ ઇઝ ટ્રાન્ઝિટિવ એન્ડ ઇનટ્રાન્ઝિટિવ વર્બ્સ? ટ્રાન્ઝિટિવ વર્બ્સ એટલે સકર્મક ક્રિયાપદ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ્સ એટલે અકર્મક ક્રિયાપદ. હવે આપણે હંમેશા જોઈએ છીએ કે દરેક વાક્ય સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટનું બનતું હોય છે. ઓબ્જેક્ટ એટલે કર્મ, કરતા હોય તે કોઈ કાર્ય કરતું હોય છે જેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. હવે જે વર્બ વિથ ઓબ્જેક્ટ હોય, યાદ રાખજો, વિથ પ્લસ ઓબ્જેક્ટ, એને આપણે ટ્રાન્ઝિટિવ વર્બ કહેવામાં આવે છે અને વિધાઉટ ઓબ્જેક્ટ એને આપણે ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહેવામાં આવે છે. દાખલા તરીકે આઈ ઈટ, હું ખાઉં છું. આ અકર્મક ટ્રાન્ઝિટિવ વર્બ છે એટલે કે જેની અંદર ઓબ્જેક્ટ રહેલો નથી. પણ આઈ ઈટ એપલ, અહીંયા કરતા કોઈક વસ્તુ કરી રહ્યો છે અને તે ઓબ્જેક્ટ શું છે? અહીંયા એપલ. શું છે? એપલ. તો જેને સકર્મક ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક નોટ યાદ રાખવી કે કોઈ પણ ક્રિયાપદ એક વાક્યમાં અકર્મક ક્રિયાપદ પણ બની શકે છે, તેનો તે જ શબ્દ બીજા વાક્યમાં સકર્મક ક્રિયાપદ પણ બને છે. એટલે કોઈ બી વર્ડ હોય, દાખલા તરીકે ફાસ્ટ હોય, એ બીજા વાક્યની અંદર સકર્મક બની શકે છે, તેનો તે જ શબ્દ અન્ય કોઈ વાક્યમાં અકર્મક ક્રિયાપદ પણ બને છે. હવે લાસ્ટ છે વીક એન્ડ સ્ટ્રોંગ વર્બ્સ. વીક એન્ડ સ્ટ્રોંગ વર્બ્સ એટલે રેગ્યુલર કે ઇરેગ્યુલર વર્બ્સ. વોટ ઇઝ વીક એન્ડ સ્ટ્રોંગ? તો વીક અને સ્ટ્રોંગની ડેફિનેશનમાં એવું છે કે જે વર્ડ આપણે બોલતા સમયે એની પેટર્નમાં કોઈ ઝાઝો ફરક પડતો હોય નહીં. દાખલા તરીકે વોચ એટલે જોવું, એનું પાસ્ટ ફોર્મ હશે વોચ, વોચડ, પાર્ટિસિપલ વોચડ, વોચડ. જેનું ઉચ્ચારણ સેમ થતું હોય, પાછળ ઈડી લાગે, એને આપણે જેટલા પણ ક્રિયાપદોમાં લાસ્ટમાં ઈડી, ડી કે ટી લાગતો હોય, દાખલા તરીકે બાય, બોટ, પછી પ્લેડ, આ બધા ક્રિયાપદોને આપણે વીક વર્બ તરીકે ઓળખીએ છીએ. લાસ્ટ લાઈન યાદ રાખવાની, ઈડી, ડી કે ટી આટલા ત્રણ ફોર્મમાં જેમાં ચેન્જ થતો હોય તેને આપણે વીક વર્બ્સ તરીકે ઓળખીએ છીએ. અને સ્ટ્રોંગ વર્બ્સ, તો વોટ ઇઝ સ્ટ્રોંગ વર્બ્સ? તો સ્ટ્રોંગ વર્બ્સ એટલે કે જેમાં ચેન્જ કરતી વખતે વોવેલ સ્વનિર્મિત એની જાતે ચેન્જ થતો હોય, એટલે કે કોઈ પણ ક્રિયાપદમાં એ, ઈ, આઈ, ઓ, યુમાં ચેન્જ થતો હોય તેને આપણે સ્ટ્રોંગ વર્બ્સ તરીકે ઓળખીએ છીએ. ઇરેગ્યુલર વર્બ્સ, આમ તો રેગ્યુલર વર્બ્સની સંખ્યા ઇરેગ્યુલર વર્બ્સ કરતાં વધારે છે. ઇરેગ્યુલર વર્બ્સના એક્ઝામ્પલ તરીકે સ્પીક, સ્પોક, સ્પોકન, રાઇઝ, રોઝ, રાઇઝન, આ બધા જ ક્રિયાપદોને આપણે સ્ટ્રોંગ વર્બ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખ્યા વર્બના પ્રકારો. મુખ્યત્વે એના 4 પ્રકારો છે: મેઇન એન્ડ ઓક્ઝિલરી વર્બ્સ. મેઇન એન્ડ ઓક્ઝિલરી વર્બ્સમાં 2 પ્રકાર છે: પ્રાઇમરી મોડલ ઓક્ઝિલરીઝ, પ્રાઇમરી મોડલ ઓક્ઝિલરીઝ એન્ડ ઓક્ઝિલરી વર્બ્સ. બીજો છે ફિનાઇટ એન્ડ ઇનફિનાઇટ વર્બ્સ. ત્રીજો છે ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ વર્બ્સ. અને લાસ્ટ છે વીક અને સ્ટ્રોંગ વર્બ્સ. અને દરેક વાક્યને સમજતા પહેલાં એ યાદ રાખવું કે વર્બની પોઝિશન જો બદલાતી હોય અને વાક્ય પ્રમાણે તેનો અર્થ પણ બદલાય છે અને તેનું લક્ષણ પણ બદલાય છે. આમ વર્બ એ કોઈપણ વાક્યને બનાવવા માટે મહત્ત્વનો પોઈન્ટ છે. અસ્તુ.